નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। દિવાળી પર્વ અગાઉ ફટાકડા બજાર ગરમ। ચૂંટણી માટે સજ્જ છે આરએએફ દળ। દિવાળીમાં અમદાવાદમાં ડોક્ટર ઓન કોલ સેવા। નિવૃત્ત આઈપીએસ અધિકારીઓએ ધારણ કર્યો ભગવો। એમવે દ્વારા યોજાયો વિશેષ ફેશન શો। કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જોડાયા બહુજન સમાજ પાર્ટીમાં। ઇંગ્લેન્ડના ખેલાડીઓ માણી ગોલ્ફની મજા। હું તુલિકા। જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે। કોઈ સુરક્ષિત નથી, મહિલા પણ નથી સુરક્ષિત, બાળકો પણ નથી સુરક્ષિત। પાણીની વ્યવસ્થા છે મરવા માટેની, એટલે આના તો આપતા જ નથી। ઉત્સવ કરવો હોય અહીંયા કોઈ એક માણસ ગઈ તો પણ વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કર્યો। પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે, એ ખાલી બોલવાનું જ હોય। ખેડૂતને કોઈ સવલત મળતી નથી, ખેડૂતને મરવું ફરજિયાત થાય છે। ખોટા દાવા કરવામાં નિષ્ણાત છે। ગુજરાતને ખૂબ લૂંટી લીધું, હવે અમે લૂંટાવાની। 10 વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે। ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે। આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ। હવે અમદાવાદના આંગણે ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઇડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે। સ્થળ ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન, પંચવટી રોડ, લો ગાર્ડન, અમદાવાદ। રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો। ફોન નંબર 26446861। દિવાળી અને ફટાકડા બંને એકબીજા વગર અધૂરા છે। રોશનીથી જગમગારા મારતા પર્વમાં બજારો અત્યારે અવનવી વસ્તુઓથી ઉભરાયા છે, પણ ફટાકડા વગર બજારની રોનક જ અધૂરી ગણાય। ભાદરવા મહિનો પૂરો થતા જ અમદાવાદમાં સિવાકાશીથી મોટા જથ્થામાં ફટાકડાઓ ગુજરાતમાં ખડકાઈ ગયા છે। ફટાકડામાં દર વખતે જે આવે છે, દર વખતે જે વસ્તુ આવે છે એ તો હોય છે જ, પરંતુ નાના બાળકો માટે આ વખતે ખાસ નવીન પ્રકારની બધી 8 થી 10 વેરાયટીઝો આવી છે જે ફની હોય છે। ફની મીન્સ કે ક્રેકલિંગ થાય, રંગબેરંગી કલર શો નીકળે અને એનો અવાજ મોટો ના હોય એટલે બાળકો ગભરાઈ ના જાય અને બાળકોને ખૂબ મજા આવે એવી મેજિક વિપ છે, સ્ટાન્ડર્ડની છે, ક્રેકલિંગ કિંગ છે, પછી માઇન ઓફ સરપંચ છે, વેનીલા, કોકો, ચોકો, કોઠી આવી છે। એટલે આવી અનેક પ્રકારની બાળકો માટેની ખૂબ આઈટમ। હવે લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે લગભગ 12 થી 15% વધારો છે। એનું મૂળ એક કારણ છે કે જેનું રો મટીરિયલ છે અને કાચું મટીરિયલ છે અને રીપેકિંગનું જે એની લેબરની વધી છે તેના હિસાબે આટલો 12 થી 15% વધારો આ વખતે જોવા મળી રહ્યો છે। જો કે આ વખતે ફટાકડાઓમાં 10 થી 12% ભાવ વધારો થયો છે, તેમ છતાં લોકો ફટાકડાઓની ખરીદી મોટા પાયે કરી રહ્યા છે। વસ્ત્રાલ ખાતે આવેલા આરએએફ કેમ્પમાં યોજાયેલી 100મી પરેડમાં મહાનિરીક્ષક આરએન મિશ્રા આવ્યા હતા, જેમાં આગામી ચૂંટણી સંદર્ભે આરએએફની સક્રિય ભૂમિકા વિશેની જાણકારી આપી હતી। 100મી વાહિની પરેડ વસ્ત્રાલ આરએએફ કેમ્પ ખાતે યોજાઈ હતી, જે સલામી મહાનિરીક્ષક આરએન મિશ્રાએ લીધી હતી, તેમજ નવનિર્મિત મોટર પરિવહન ગેરેજનું ઉદ્ઘાટન પણ કર્યું। આરએએફ ચૂંટણી સમયની ભૂમિકા અંગે આરએન મિશ્રાએ જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણી સમયે જે જગ્યાએ આરએએફની ટીમને મોકલવામાં આવે તે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે। और मैं इंस्पेक्शन के दौरान जो है अपने रूटीन कामकाज के अलावा जो है जवानों को जो है संबोधन किया कि जो है अपनी जो है ड्यूटियाँ जो है बिल्कुल निष्पक्ष इम्पार्शियली जो है करेंगे। तथा अभी गुजरात का इलेक्शंस भी आ रहा है दिसंबर में, तो किसी भी समय में
किसी भी का बिल्कुल जो हमारे मेन उद्देश्य है कि जीरो रेस्पॉन्स तुरंत जो है पहुँचेंगे और इम्पार्शियली इलेक्शंस को जो है अच्छे से कंडक्ट करवाएंगे तथा साथ साथ जो है ये भी देखेंगे कि कहीं पे भी कोई किसी भी प्रकार के दंगा हंगामा वगैरह ना हो। सेकेंडली जो है आरएफ जो है लार्ज स्केल जो है नॉन लेथल वेपन्स के लिए जो है जा रहा है ताकि जब कभी भी ज़रूरत पड़ेगा आरएफ को तो जो है आरएफ बिना किसी को कष्ट पहुंचाए जो है मॉब वगैरह को जो है डिस्पर्स करेगा। તેમજ નાગરિકોને મત આપવામાં તકલીફ ન પડે તે માટે આરએએફ ખાસ તકેદારી લેશે। રાજ્યમાં કાનૂન અને શાંતિ જળવાઈ રહે અને અગમ્ય કારણોસર થતી મુશ્કેલી નિવારવા ઇમરજન્સી કાર્યવાહી કરવા આ સમારંભના અંતે 100મી વાહિની દ્રુત કાર્યબળના જવાનો દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી। અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના સહયોગથી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ડોક્ટર ઓન કોલ સેવાની રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી દિવાળીના તહેવારોમાં એએમએ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે। દિવાળીના તહેવારોમાં જરૂરિયાતમંદ લોકોને આ સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરવામાં આવશે। તહેવાર દરમિયાન દાઝી જવાના કે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવી બીમારીમાં જરૂરિયાતમંદ લોકો ડોક્ટર ઓન કોલની સેવાનો લાભ લઈ શકશે। મેડિકલ એસોસિએશન દ્વારા એક આવતા દિવાળીના તહેવારોને લક્ષીને એક મેડિકલ હેલ્પલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે। દિવાળીના તહેવાર દરમિયાન ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પેશન્ટને કોઈ મુશ્કેલી પડે તો આવતી રજાઓને કારણે ઘણા બધા મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ બંધ હોય છે, દવાખાનાઓ, હોસ્પિટલો ઉપર રજા પર ડૉક્ટરો સ્વાભાવિક રીતે જતા હોય છે અને એ દરમિયાન કોઈની દિવાળીમાં કોઈ પેશન્ટને તકલીફ ના પડે, કોઈ બીમારી ચાલુ હોય અથવા નવી કંઈ થાય અથવા દિવાળી દરમિયાન અકસ્માતના કેસો ફટાકડા પડવાને કારણે બનતા હોય છે એટલે કોઈ પણ સંજોગોમાં પેશન્ટ મૂંઝવાઈ ન જાય, કોઈ પણ પેશન્ટ એવું ફીલ ના કરે કે ભાઈ હવે હું શું કરીશ, એ માટે અમે અમદાવાદ મેડિકલ એસોસિએશને એક મેડિકલ હેલ્પલાઇનનું અમે એક આયોજન કર્યું છે। અમે 5 કોમન નંબર રાખ્યા છે અને અમદાવાદને અમે 5 વિભાગમાં વહેંચી દીધું છે કે 5 વિભાગમાંથી કોઈ પણ દર્દી મિત્ર ફોન કરી અને મફત ફોન ઉપર સલાહ લઈ શકશે। અમારી પાસે એ દરેક એરિયાના ડૉક્ટર પાસે પોતાના એરિયાનું સ્પેશિયાલિટી વાઇઝ લિસ્ટ હાજર છે। કદાચ કોઈ પેશન્ટને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડે છે જે લગભગ 80% કેસમાં નથી પડતી તો અમે એને વ્યવસ્થિત રીતે ગાઈડ કરી શકીશું કે ભાઈ આ તકલીફ છે તો તમે આ ડૉક્ટર પાસે જાઓ। એટલે સૌથી અગત્યની વસ્તુ જે અવેલેબિલિટી ડૉક્ટર્સ કાયમ પ્રશ્ન ચિહ્ન હોય છે, તમારું પેશન્ટ હેરાન ન થાય એમ એટલે જાહેર રીતના માટે અમે એક અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રયાસ કર્યો છે। લગભગ તેમજ ડોક્ટરો ઉપરાંત પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, ક્લિનિક્સ, ઇસીજી સેવાઓ પણ આ સેવામાં આવરી લેવામાં આવી છે। અમદાવાદ મેડિકલ એસોસિએશનની આ સેવાની તમામ વિગત વેબસાઇટ અને ફેસબુક ઉપર પણ ઉપલબ્ધ છે। રાજ્યભરમાં ચકચાર મચાવનારા તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ સાથે સંકળાયેલા નિવૃત્ત આઈપીએસ કેડી પાટડિયા ગઈકાલે ભાજપમાં જોડાતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। મહત્વપૂર્ણ છે કે આ કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય આરોપી છે। આ ઉપરાંત તેમની સાથે અન્ય નિવૃત્ત અધિકારીઓ અને રાજકીય પક્ષના નવા લોકોએ પણ ભાજપની કંઠી બાંધી છે। ભાજપના અગ્રણીઓએ ગઈકાલે નવા ચહેરાઓને ખેસ પહેરાવી પોતાના પક્ષમાં આવકાર્યા હતા। રાજકીય પક્ષોમાંથી ગુજરાત પરિવર્તન પાર્ટીના કેડી જેસવાણી, કોંગ્રેસના બાબુ પટેલ, જયેશ પરમાર તથા શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા નિલેશ પટેલે પણ ભાજપનો દામન થામ્યો છે। ચૂંટણી ટાણે પક્ષ પલટાની ગતિવિધિ તેજ બની છે ત્યારે જોવાનું એ રહે છે કે પક્ષ બદલવાથી ચૂંટણી જંગમાં કયા ચહેરાઓ કેટલું તેજ બતાવી શકે છે। અમદાવાદના એચકે કોલેજના હોલમાં દેશની અગ્રણી કંપની એમવે ઇન્ડિયા દ્વારા તેની પ્રીમિયમ કોસ્મેટિક બ્રાન્ડ એટીટ્યુડ માટે એક ખાસ ફેશન શો યોજાયો હતો। આ એટીટ્યુડ શો સ્ટોપર્સ ફેશન શોમાં વિવિધ થીમ ઉપરનું હટકે કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું। તેમાં દિવાળી તેમજ લગ્ન સરાની મોસમને ધ્યાનમાં રાખીને ટ્રેડિશનલ તેમજ વેડિંગના હટકે ડિઝાઇનિંગ વિયર રજૂ કરવામાં આવ્યા હતા। starting November 15th and it is going to be a very high investment campaign as far as beauty category is concerned. Other than that, while the campaign is going to be on air, we are looking at a lot of involvement with the people, with the consumers at the ground level, and fashion show is one of the engagements that we are looking at so that people can get more involved with it, people can be more engaged with it. एक रीजनल टच देने की कोशिश कर रहे हैं, एक रीजनल एंगेजमेंट क्रिएट करने की कोशिश कर रहे हैं थ्रू सच इवेंट्स।
આ સંપૂર્ણ ફેશન શોને અમદાવાદની જાણીતી કાલા સૂર્યા ડાન્સ એકેડમીના સંજુ પટેલે કોરિયોગ્રાફ કર્યો હતો, જ્યારે જજ તરીકે ડાન્સિંગ તેમજ મોડેલિંગ ક્ષેત્રે જાણીતા એવા ચંદ્રકાંત ઠક્કર તેમજ અમદાવાદની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગના અમિત કુમાર સિંઘે પણ હાજરી આપી હતી. કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર અને તેમના પતિ શામજીભાઈ પરમાર તેમના ટેકેદારો સાથે બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છે. તેઓને બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મોહન પરમાર, અમદાવાદ જિલ્લા અધ્યક્ષ નટવરસિંહ પ્રિયદર્શીએ આવકાર્યા હતા. ઇન્દિરાબેનની કોંગ્રેસમાં અવગણના થતી હોવાને કારણે બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છે તેવું તેમણે જણાવ્યું હતું અને પાર્ટી ટિકિટ ફાળવી તો ચૂંટણી લડવાની ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી અને સાથે ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટીનો પક્ષ મજબૂત બનાવવાનો સૂર પણ વ્યક્ત કર્યો. દુધેશ્વર વોર્ડના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ઇન્દિરાબેન શામજીભાઈ પરમાર અને શામજીભાઈ નાનજીભાઈ પરમાર એમના ટેકેદારો સાથે બહુજન સમાજ પાર્ટીમાં જોડાય છે. इस પાર્ટીમાં વારંવાર અમારી અવગણના થઈ હોવાથી કાર્યકર્તાઓ પાર્ટીની વિરુદ્ધ કામ કરતા હોવાથી આજે અમે કંટાળીને બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છીએ. બહુજન સમાજ પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે. બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ઇન્દુબેન અને શામજીભાઈ પરમારને વિધિવત રીતે આવકાર્યા હતા. પ્રથમ બંને વોર્મઅપ મેચમાં સાધારણ દેખાવ કર્યા બાદ ઇંગ્લેન્ડ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે હરિયાણા સામે 4 દિવસીય વોર્મઅપ મેચ રમવા ઉતરશે. પ્રથમ બંને વોર્મઅપ મેચમાં નબળા પરફોર્મન્સ બાદ હવે ઇંગ્લેન્ડ હરિયાણાને માત આપવા સજ્જ છે. ટેસ્ટ શ્રેણીમાં કોઈ કસર ન રહે તે માટે મોટેરા સ્ટેડિયમ ખાતે ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે ખેલાડીઓએ ગોલ્ફની મજા પણ માણી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.